હવે આ પ્રશ્ન જુઓ. પ્રશ્ન 1, અપૂર્ણાંક લખો અને દરેક હરોળની સમઅપૂર્ણાંકની જોડ લખો. એટલે શું કરવાનું છે? તો કે આના અપૂર્ણાંક કયો છે એ લખવાનું છે, આનો અપૂર્ણાંક કયો છે, દરેકનો એ રીતે અપૂર્ણાંક લખવાનો છે. અને આમાં જુઓ કે A B C D E એ રીતે નામ આપેલા છે. અહીંયા 1 2 3 4 5 એવી રીતે રોમન અંકમાં નામ આપેલા છે. હવે થશે શું કે અહીંયા કોઈક અપૂર્ણાંક મળશે અને કોઈકનો સમઅપૂર્ણાંક આમાં મળતો હશે એવું હશે. તો આપણે એ જોડ શોધવાની છે કે ધારો કે કોઈક આનો અપૂર્ણાંક મળ્યો, એનો સમઅપૂર્ણાંક આમાંથી કયો છે એ રીતે, દરેકનો એ રીતે. બરાબર. તો પહેલું આપણે એક કામ કરીએ કે દરેકનો અપૂર્ણાંક લખી દઈએ. તો વિચારો તમે શું આવશે અપૂર્ણાંક, પહેલાં જાતે વિચારો, પછી મેં જે લખું એ પ્રમાણે જોતા જજો, વેરીફાઈ કરતા જજો, ચકાસજો કે કયા તમારા સાચા છે ને કયા ખોટા છે. બરાબર. તો મેં લખું છું અહીંયા. તો આ બનશે 2 ભાગ બન્યા, એટલે આ થઈ ગયો અપૂર્ણાંક 1/2. બરાબર. આ તો જુઓ સરખા ભાગ થવા જોઈએ એમ કીધું હતું પહેલાં. તો હવે આ 1 2 3 4 5 અને 6 ભાગ છે. એમાંથી છાयांકિત કેટલા ભાગ કરેલા છે? 1 2 3 4. બરાબર. એટલે ઉપર આવશે 4, નીચે આવશે 6. કુલ 6 ભાગ છે, 3 ઉપર અને 3 નીચે, અને છાयांકિત કરેલા 4. અહીંયા 2 ભાગ છે, છાयांકિત કરેલા એક જ ભાગ છે. અહીંયા તો જુઓ 1 2 3 4 5 6 7 8 9, કુલ ભાગ 9 છે, નીચે લખીશ. છાयांકિત કરેલા કેટલા છે? 1 2 3. બરાબર. સરખા ભાગ હોવું જોઈએ. કદાચ મારે અહીંયા નાનો મોટો દેખાતો છે, આકૃતિ મેં સ્કેલથી દોરી નહીં ફૂટવટીથી એટલા માટે, પણ તમે એમ સમજો કે મેં સરખા ભાગ કરેલા છે. બરાબર. તો કેટલા ભાગ છે? આ 1 2 3 4 5 6 7 8, 8 છે. એટલે કુલ ભાગ મેં નીચે લખીશ. અને કેટલા છાयांકિત કરેલા છે? 1 અને 2. ગમે એ હોય, ધારો કે આ 2 છાयांકિત કરેલા હોય ને તો પણ એનો એ જ મતલબ થાય. આ 2 ના કર્યા હોત ને આ 2 કર્યા હોત તો પણ 8માંથી 2 છાयांકિત કરેલા એમ કહેવાય. બરાબર. એટલે એનાથી કોઈ જ ફરક ના પડે. આ 3 ઉપર કરેલા છે ને 1 નીચે કરેલો છે, એની જગ્યાએ 3 નીચે છાयांકિત કરેલા હોય અને 1 ઉપર કરેલો હોય તો એનો જવાબ 4/6 જ આવે. બરાબર. કેમ કે આપણે કુલ ભાગ કેટલા છે એ ગણવાનું છે. તો એ 6 મળ્યા અને છાयांકિત કરેલા કેટલા એ જોવાનું છે, તો 4 મળ્યા. અહીંયા એક જો આ 3 આ 4 ને બીજો પણ એક હોત ને તો 5/6 મળતું. બરાબર. એટલે કેટલા છાयांકિત કરેલા છે અને કુલ કેટલા છે એના પર જ આધાર રાખે છે. હવે એ ઉપર નીચે હોઈ શકે, એનાથી કોઈ મતલબ નહીં. આ ના કરીને આ કરી દીધો હોત તો પણ એ 4/6 જવાબ આવતો. બરાબર. એટલે આપણે એ ગણવાનું કે કુલ ભાગ કેટલા છે એ નીચે લખવાના અને કેટલા ભાગને છાयांકિત કરેલા છે એ ઉપર લખવાના. તો આ થયું. હવે આ જુઓ 4 ભાગ છે, છાयांકિત કેટલા કરેલા છે? 3 ને 4 કુલ, છાयांકિત કરેલા 3. બરાબર. તો આ આપણું કામ પત્યું ઉપરનું. હવે આપણે નીચે જોઈએ. તો જુઓ હવે કેટલા ભાગ કરેલા છે. તો આને અલગ અલગ પણ ગણી શકીએ, 1 2 3 4 5 6 એ રીતે. પણ બીજી સરળ રીત શું? તો કે પહેલાં આ ગણી નાખો, 1 2 3 4 5 6 7 8 9, 9 છે. બરાબર. અને એના જુઓ કે દરેક ભાગના 2 કરેલા છે. ધારો કે આ એક ભાગ છે એના 2 કરેલા છે, આ બીજો ભાગ છે એના 2 કરેલા છે, મતલબ 9 છે. તો એનાથી ડબલ થઈ જશે. એટલે કેટલા થશે? 18. બરાબર. ગણી પણ શકો પણ આપણે સરળતાથી કરી શકીએ. દરેક વખતે શોર્ટકટ રીત અપનાવવાની કોશિશ કરવાની. એમ પણ ગણી શકીએ કે આ 1 2 3 1 2 3 3 3 9 થઈ ગયા અને એકના 2 ભાગ કરેલા છે એટલે 9 દુ 18. બરાબર. તો ગમે એ રીતે આપણે ગણવા જોઈએ અને ખ્યાલ આવવો જોઈએ આપણને કે આવું થાય છે તો આ રીતે ગણાય. તો મને જવાબ મળ્યો 18, કે 18 ખાના છે. કઈ રીતે ગણ્યા? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને દરેકના 2 ભાગ છે એટલે 9 દુ 18. 18 નીચે અને કેટલા છાयांકિત કરેલા છે? તો 1 2 3 4 5 6 છાयांકિત કરેલા છે. હવે આ તો જુઓ 1 2 3 4 5 6 7 8, કુલ 8 ભાગ છે અને છાयांકિત કેટલાને કરેલા છે? 1 2 3 4. તો અહીંયા દેખાતું નહોતું નીચે, તો કુલ 18 ભાગ છે એને મેં નીચે લખીશ અને છાयांકિત કરેલા 1 2 3 4 5 6 એ ઉપર લખીશ. 6/18 આવશે આનો જવાબ. આ તો કે 1 2 3 4 5 6 7 8, તો 8 કુલ છે એ મેં નીચે લખીશ અને ઉપર છાयांકિત કરેલા ભાગ 1 2 3 4 4. બરાબર. પછી આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કુલ ભાગ છે અને છાयांકિત કરેલા કેટલા છે?
તો જુઓ આમાં મેં શોર્ટકટ એ રીતે વાપરું કે ગણીને આવું કે કેટલા છાંયાંકિત કરેલા નથી, કેમ કે એ ઓછા છે. 1 2 આ બધા સરખા જ ભાગ સમજો, બરાબર. 1 2 3 4 4 એ છાંયાંકિત કરેલા નથી, તો બાકી કેટલા રહ્યા? 12. તો 12 એ છાંયાંકિત કરેલા છે, બરાબર. આ રીતે પણ ગણી શકો, કેમ કે મારે વધારે છાંયાંકિત કરેલા છે તો એ નથી ગણવું, તો જે નથી કરેલા છાંયાંકિત એ મેં ગણી નાખ્યા. 12/16 જવાબ મળ્યો. આમાં તો જો 1 2 3 4 5 6 એનાથી ડબલ ઉપર, એનાથી એવાને એવા ઉપર છે એટલે 1 2 3 4 5 6 એનાથી ડબલ એટલે 12. અને અંશમાં કેટલા છાંયાંકિત કરેલા છે? તો આમાં પણ એવું છે. જુઓ 1 2 3 અને 4ને નથી કર્યા, તો મેં 12માંથી 4 બાદ કરી નાખું, કેટલા થશે? 8. તો 8 એ છાંયાંકિત કરેલા છે, બરાબર. ગણી પણ શકો 8 છે તો 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. આમાં જુઓ 1 2 3 4 5 6 7 8 આ રીતે ગણી નાખીશ, અને દરેકને ડબલ કરેલા છે, 2 ભાગ કરેલા છે દરેક ખાનાના, બરાબર. તો 8ના ડબલ દરેકના 2 ભાગ કરેલા ને, એટલે 1ના 2 ભાગ, તો 2ના 4 થાય, એટલે 8ના ડબલ 16 થાય. 1 2 3 4 5 6 7 8 8ના ડબલ 16. અને કેટલાને છાંયાંકિત કરેલા છે? તો કે 1 2 3 4 4ને છાંયાંકિત કરેલા છે. હવે આપણે એ શોધવાનું છે કે સમઅપૂર્ણાંક કોના કયા છે. તો જુઓ કે આપણે પહેલાં થોડું સાદુરૂપ આપવું પડે તો ખબર પડે, અથવા તો ગણીને જોઈ શકીએ. ધારો કે આનો સમઅપૂર્ણાંક શોધીએ આપણે, એટલે ખ્યાલ આવશે કે 1/2 છે તો કોણ મળશે. તો જુઓ કે છેદમાં 18 છે, તો આને મેં છેદને અથવા તો અંશ, જુઓ કે અંશ સહેલો છે, તો અંશમાં 1 છે તો અહીંયા 6 છે તો 6 લાવવાની કોશિશ કરું તો 1 × 6 કરું તો 6 તો થઈ જશે, પણ નીચે 2 6 12 થશે. જો આ 1/2ને મેં 6 વડે અંશ અને છેદને ગુણી નાખું, આ અંશ સરખો કરવા માટે. તો અંશ સરખો કરવો હોય તો ઉપર 1 છે તો મારે 6 વડે ગુણવું પડે, તો ગુણ્યા 6 કરીશ અને છેદમાં ગુણ્યા 6 કરીશ. આ રીતે અંશ ગુણ્યા 6 કરીશ આ રીતે, અને છેદમાં ગુણ્યા 6 કરું તો આ શું થશે કે 1 6 6 અંશ તો 6 મળી જાય, પણ નીચે 2 6 12 થશે છેદ, અને અહીંયા જોઈએ છે આપણે 18. એટલે આનો આ સમછેદી અપૂર્ણાંક, સમછેદી ને એ હજુ આવશે. આનો સમઅપૂર્ણાંક આ નથી, બરાબર. એટલે આ એક ખબર પડી આપણને. હવે આને ચેક કરીએ. તો જુઓ કે ઉપર 1 છે, મારા અંશને 4 લાવવાનો છે ને, તો 1ને મેં 4 વડે ગુણી નાખું તો અંશ 4 આવી જશે, અને છેદને પણ અંશને ગુણ એટલે છેદને ગુણવું પડે. તો જોઈ લો થાય છે એવું, તો કે અંશ જુઓ 1 4 4 અને 2 4 8 થઈ ગયા. જો 1 4 4 થઈ ગયા અને 2 4 8, એટલે આનો જવાબ આપણને મળી જશે 4/8. તો આ એકબીજાના સમઅપૂર્ણાંક છે તેમ કહેવાય, બરાબર. તો આ રીતે આપણે શોધીશું. તો જવાબ શું આવશે? આનો જવાબ આવશે 2. હા, તો આમ આ A અને 2 નંબરનો જે છે એ એકબીજાના સમઅપૂર્ણાંક કહેવાય. એવી જ રીતે આગળ જોઈએ 4/6 છે તો કોનો છે એ જોઈએ. તો જુઓ 4/6 6/18. હવે વિચાર કરો, અહીંયા 4ની જગ્યાએ 6 લાવવાના છે, એની જગ્યાએ મેં એવું વિચારું કે 18 લાવવાના છે એવું વિચારું, કેમ કે 6 લાવવું થોડું અઘરું પડે, આવે ના આવે એનું. પણ જુઓ કે 4ને 2 વડે ભાગવું પડે અને ગુણ્યા 3 કરવું પડે. તો 4ને 2 વડે ભાગીએ એટલે 2 મળે, અને ગુણ્યા 3 તો 6 મળે. તો એ અઘરું પડી જાય. એ અત્યારે આટલું તમારે છઠ્ઠા ધોરણમાં નહીં આવે, તો એને હમણાં રવા દઉં. મેં નીચે જવું છેદ, તો છેદ જુઓ અહીંયા 6 છે, અહીંયા 18 છે. મેં શું કરું? 3 વડે ગુણું તો છેદ 18 આવી જાય, 6 3 18. તો અંશને પણ 3 વડે ગુણવું પડે, તો 4 3 12 થઈ જાય છે. 6 3 18 તો છેદ થઈ જશે, છેદ 18 થઈ જશે આમાં જવાબમાં, પણ અંશ 4 3 12 થાય એટલે 12/18 આવશે, અને અહીંયા 6/18 છે. એટલે આ એનો સમઅપૂર્ણાંક નથી તેમ કહેવાય, બરાબર. કયું? પહેલું. હવે આ તો આપણને જવાબ મળી ગયો, છતાં પણ આપણે ચેક કરવું હોય તો કરી શકીએ. કદાચ 1ના 2 આપી મૂક્યા હોય સમછેદ, એટલે ચેક કરી લેવું સારું. તો અહીંયા તો અંશ સેમ જ છે, જુઓ 4 અને 4, અને છેદ અલગ અલગ છે, એટલે આ સમછેદી, ફરી ભૂલ કરી. તો આ બંને શું કહેવાય, અંશ તો સરખા છે, છેદ અલગ અલગ છે, એટલે આ સમઅપૂર્ણાંક ના કહેવાય. એટલે આ પણ નીકળી ગયો જવાબ, એટલે આ બંને નીકળી ગયા. ત્રીજું ચેક કરો.
જુઓ કે આમાં 6 અને 16 છે ને, તો એ ફરી કીધું એમ કે છેદ લાવવો સરખો અઘરું પડે. તો મેં અંશને જોવું કે અંશ 12 છે ને, 12 લાવવાની કોશિશ કરું. તો 4 × 3 કરું શું થાય? 12 થઈ જાય. 4 × 3 કરું તો 12 થઈ જાય છે. તો અંશમાં 3 ગુણ્યા કરું તો છેદમાં પણ કરવું પડે. તો જુઓ કે 4 3 12, અંશ તો 12 આવી ગયા પણ નીચે 6 3 18 આવે છે અને અહીંયા છે 16 છે, બરાબર. એટલે આ પણ સમછેદી અપૂર્ણાંક નથી. આ એ પ્રકારના દાખલા થઈ ગયા કહેવાય કે જેમ આપણે કહેતા હતા કે જેનો છેદ 8 હોય એ રીતનો સમઅપૂર્ણાંક શોધો, નહોતા ગણતા આગળ, એ પ્રકારનું થયું. પણ આમાં આપણે જોવાનું છે કે સમઅપૂર્ણાંક છે કે નથી તે. તો જુઓ કે આ પણ નથી ખબર પડી. હવે આને જુઓ, અંશ 8 છે તો મેં છે ને 2 ગુણું અંશને તો 8 મળી જશે. છેદને બી 2 ગુણું, અંશને ગુણું તો છેદને ગુણવું પડે. તો જુઓ 4 દુ 8 પણ થઈ જાય, 6 દુ 12 પણ થઈ જાય છે. એટલે કે અંશ અને છેદ બંને મળી ગયા આપણને. તો આ થશે સમઅપૂર્ણાંક, બરાબર. એટલે જવાબ મળ્યો 4. આનો જવાબ મળ્યો 4. આનો સમઅપૂર્ણાંક બીનો સમઅપૂર્ણાંક 4 છે, બરાબર. હવે 3/9 ને જુઓ. તો 3/9 છે તો 2 ને ગુણું મેં આને તો 6 થશે. 6 મારે અંશ લાવવાનો છે ને, તો ગુણ્યા 2 કરું તો 3 દુ 6 અંશ આવી ગયો. હવે અંશને 2 વડે ગુણું તો છેદને ગુણું. તો જુઓ 3 × 2 એટલે 6 થઈ ગયું અને 9 × 2 એટલે 18 થઈ ગયું. એટલે આ મળી ગયું, બરાબર. એટલે આ પહેલી જ વખતમાં મળી ગયું આપણને. એટલે આનો જવાબ આવશે 1. એટલે કે સીનો જે સમઅપૂર્ણાંક છે એ પહેલો જ છે આમાં, બરાબર. પછી જુઓ 2/8. તો જુઓ કે હવે બાકી રહેલાને પહેલાં જોઈએ, કદાચ એમાંથી મળી જાય તો કયા કયા બાકી રહ્યા? એક તો આ 2 આવી ગયું, પછી 4 આવી ગયું, પછી પહેલું આવી ગયું. તો આની સિવાયના જોઈએ કે એ 2 મેં પહેલાં ચેક કરી આવે. આ તમને પરીક્ષાની શું કહેવાય ટેકનિક કહું છું કે કઈ રીતે એક્ઝામમાં સરળતાથી શોધવાનું, બરાબર. એટલે આ 2માંથી ના હોય તો પછી આ ચેક કરું, કેમ કે મોટાભાગે તો એવું જ હશે કે અલગ અલગ જ હશે દરેકના. પણ જો ઇન કેસ એવું પણ આપે કે કોઈ એકનો સમઅપૂર્ણાંક 2 હોય કોઈ, એવું પણ બની શકે. એટલા માટે તો પહેલાં આપણે હવે આને જો ચેક કરીએ અને જો એ ના થાય તો પછી પહેલાં 3માંથી જોઈશું. તો જુઓ કે 2/8 છે. હવે અહીંયા 12 છે તો મેં એને 6 વડે ગુણું. 12 લાવવું હોય તો 6 વડે ગુણવું પડે ને. તો 2 6 12 થઈ જાય અંશ અને નીચે 8 6 48 થઈ જાય. તો બહુ મોટું થઈ જાય, બરાબર. આ 2 6 12 થઈ જાય, નીચે 8 6 48 થઈ જાય. તો આ સમઅપૂર્ણાંક ના કહેવાય. અંશને ગુણું એટલે છેદને ગુણવું પડે. હવે 2 6 12 અંશ કરું મેં તો એ છેદ તો 8 6 48 થઈ જાય. તો આ ખોટું છે. એટલે આ એનો સમઅપૂર્ણાંક નથી. તો આ ચેક કરું. તો જુઓ આને મેં 4 અંશ લાવવું છે ને તો 2 વડે ગુણું. હવે અંશને ગુણું તો છેદને પણ ગુણું. તો જુઓ 2 2 4 થઈ ગયું અને 8 દુ 16 થઈ ગયું. તો જુઓ કે આ જવાબ મળ્યો 4/16. એટલે કે આ 5 છે આનો જવાબ. આનો સમઅપૂર્ણાંક 5 છે. હવે ઈ જોઈએ 3/4. તો હા જોઈ લો કે અંશ મારે લાવવાનો છે 12. તો મેં ગુણ્યા કેટલા કરીશ? 3 4 12 થાય ને, 4 કરીશ. એટલે અંશને ગુણું એટલે છેદને ગુણવું પડે. તો જુઓ કે 3 4 12 અંશ થઈ ગયા અને 4 4 16 છેદ પણ થઈ ગયા. એટલે આ છે 3. તો 3 નંબરનો છે એ આનો સમઅપૂર્ણાંક કહેવાય, બરાબર. એવી જ રીતે આપણે જોયું બધાના સમઅપૂર્ણાંક મળી ગયા. કઈ રીતે? તો કે જુઓ કે પહેલાંનો એનો છે એ બીજા નંબરનો સમઅપૂર્ણાંક છે, પછી બીનો છે એ ચોથા નંબરનો છે, પછી સીનો છે એ પહેલા નંબરનો જ છે, ડીનો છે એ 5મા નંબરનો છે અને ઈનો છે એ 3જા નંબરનો છે. તો આ રીતનું છે. આ રીતના દાખલા પૂછે તો ખ્યાલ રાખજો. ભાગ ગણતા આવડે કે કયો કોનો કેટલામો ભાગ છે ત્યારે આપણે આ કરી શકીએ. પણ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સરખા સરખા ભાગ દર્શાવેલા હોય દરેક આવી રીતે કેવા 2 ભાગ સરખા છે આ રીતે કે 6 ભાગ સરખા છે. આમાં કેટલા? તો કે 9 ભાગ સરખા છે. સરખા હોવું જોઈએ ભાગ, તો આપણે આ રીતનું દર્શાવી શકીએ. તો આ રીતના દાખલા હોય તો જોજો બીજા. હવે આપણે પહેલાં જોયું કે આ બરાબર ક્યારે હોય. ધારો કે આપણે ઉદાહરણ લીધું તો કે 2/3 એટલે કે 2/3 અને 2 2 4 કરી દઈએ અને 3 દુ 6 કરી દઈએ. બંનેને 2 વડે ગુણી દીધા અંશ અને છેદને, બરાબર ને. કે 2 2 4 થઈ ગયા અને 3 દુ 6 થઈ ગયા. 2 વડે ગુણી દીધા અંશ અને છેદને.
તો આ મળ્યું, તો આ શું કહેવાય, સમઅપૂર્ણાંક કહેવાય. હવે આ સમઅપૂર્ણાંક છે તો મેં તમને કીધું હતું કે આને બરાબર લખી શકાય. કેમ? તો કે આનું સાદુરૂપ આપશું તો આ બે ઉડી જશે અને આ 2/3 મળશે, આવું કીધું હતું. બરાબર. હવે તમને એવું પણ મેં કીધું હતું કે ધારો કે આની જગ્યાએ એક્સ આપી દે તો આપણે ગણવાનું હોય પછી કે એક્સ એ શું છે. પણ એ વાત હતી સમીકરણની. અત્યારે આપણે અપૂર્ણાંક પ્રમાણે ગણવાનું છે. તો એ પણ આવ્યું કે આ શું છે. તો એમાં આપણે સમીકરણ નથી બનાવવાનું, અહીંયા ડાયરેક્ટ જ જોવાનું છે. કઈ રીતે? સમીકરણ બનાવે તો બી જવાબ આવે, પણ અત્યારે આપણે અપૂર્ણાંકમાં ડાયરેક્ટ વિચારવાનું કે અપૂર્ણાંક છે તો શું થયેલું છે અને આપણે કયો અંક લખવો પડશે. તો જુઓ, તમને મેં કીધું એમ કે આ 2 છે, આ 3 છે. હવે અહીંયા 2 છે તો અહીંયા 4 કઈ રીતે થયા? આ બરાબર છે તો આ 2 છે તો આ 4 કઈ રીતે થયા? તો ગુણ્યા 2 કર્યા. તો આને ગુણ્યા 2 કરેલા છે તો અહીંયા છે ને, તો આને ગુણ્યા 2 કરીને અહીંયા મૂકી દો. ખબર પડી? તમે સીધો જવાબ મેળવો તો આ ભાગ્યા આ કરો અને જે જવાબ મળે એને આની જોડે ગુણાકાર કરી દો. પણ એવું વધારે કન્ફ્યુઝ થવાય એના કરતાં એ સીધું એ કે આના ગુણ્યા કેટલા કરેલા છે કે મને 4 જવાબ મળ્યો એ વિચારો. તો કે 2 2 4 થયેલા છે ને, તો 3 દુ 6 કરી દો. બરાબર. તો અહીંયા જવાબ મળશે 6. બરાબર ને? આ ઉદાહરણ આપ્યું તમને ઉપરના દાખલા ગણવા માટે. હવે આપણે ઉપરના દાખલા ગણીએ. 3 આપેલા છે. તો જુઓ કે 3 છે, 12 કરેલા છે. 3 ગુણ્યા કેટલા 12 થાય? 3 4 12 થાય. તો 7 ચોક 28. તો આનો જવાબ આવ્યો 28. સરળ છે એકદમ. બરાબર. હવે અહીંયા જુઓ, અંશ તો નહીં આપેલો, છેદ આવેલો છે. તો છેદમાં શું થશે? તો કે 9 ગુણ્યા કેટલા 27 થાય? તો કે 9 ગુણ્યા 3 27. તો 2 ગુણ્યા 3 કરી દો. 2 ગુણ્યા 3 કેટલા થાય? 2 ગુણ્યા 3 6 થાય. બરાબર. તો એ થઈ ગયો. આમાં આપણે એવો બી સવાલ થયો એમ કે 2/9નો આ 2 જે અપૂર્ણાંક છે 2/9 એનો એવો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 27 હોય. આપણે આગળ દાખલા ગણ્યા હતા કે જેનો અંશ આટલો હોય. ધારો કે આનો દાખલો બનાવીએ તો એ રીતનો બને કે 3/7 છે એનો એવો સમઅપૂર્ણાંક શોધો કે જેનો અંશ 12 હોય. બરાબર. તો આપણે શું કરતા હતા? તો આ જ કરતા હતા કે ગુણ્યા કેટલા કરેલા છે? 3 ગુણ્યા કેટલા કરેલા છે? તો કે 3 ગુણ્યા 4 કરેલા છે તો 7 ગુણ્યા એટલા જ કરી નાખો. બરાબર. કે 12 અંશમાં કઈ રીતે આવે એ વિચારતા હતા અને એના જ ગુણી નાખતા હતા. તો 3 4 12 થાય તો 7ને બી એટલા જોડે ગુણી નાખતા હતા. બરાબર ને? તો અહીંયા પણ એ જ વસ્તુ થાય છે કે જેનો છેદ 27 છે એવો સમઅપૂર્ણાંક શોધો 2/9નો. તો આપણે શું કરીએ? તો 9ને કેટલા વડે ગુણીએ તો 27 આવે એવું વિચારતા હતા. તો 9 ગુણ્યા 3 કરે તો 27 આવે. તો અંશ અને છેદને 3 વડે ગુણી નાખતા હતા. તો 9 3 27 થઈ જતો અને ઉપર 2 3 6 થઈ જતો. 6/27 એ આપણો 2/9નો સમઅપૂર્ણાંક છે. બરાબર. તો આપણે અહીંયા એ જ કરવાનું છે કે છેદ 27 આપેલો છે તો 9 3 27 થાય છે. તો 2 ગુણ્યા 3 6 એટલે આપણો અંશનો જવાબ 6 આવ્યો. બરાબર. એ રીતે 12 છે, ઉપર ખાલી જગ્યા છે. તો આમાં ઊંધું પેલી બાજુથી વિચારવાનું હવે કે 4 ગુણ્યા કેટલા કરે તો 12 આવે. તો કે 4 ગુણ્યા 3 12 થઈ જાય છે. તો એનો મતલબ કે આને 3 વડે ગુણેલા છે. તો આને 3 વડે ગુણીને આ મળે છે તો આને 3 વડે ગુણીને આ મળશે. તો 3 તો 9 થશે એટલે આ 9 જવાબ આવશે અહીંયા. સરળ છે એકદમ. થોડું વિચારવાનું છે કે શું થાય છે એ. અને આ રીતના દાખલા તો આપણે આગળ પણ જોયા છે. ખાલી શું કહેવાય, અપૂર્ણાંક મેળવવાની જગ્યાએ અહીંયા તમને બોક્સ આપી દીધું. એનાથી વધારે કંઈ જ કરેલું નથી. સરખા જ દાખલા છે. એટલે જોજો આ રીતના બીજા પણ દાખલા હોય તો ગણજો અને પ્રેક્ટિસ કરજો, આવડશે. હવે જુઓ પ્રશ્ન 3. 48/36નો સમઅપૂર્ણાંક શોધો કે જેનો પહેલું એ ગણવાનું છે કે અંશ 4 હોય અને બીજું એ ગણવાનું છે કે છેદ 9 હોય. તો કઈ રીતે ગણશું? તો સરળ જ છે. જ્યારે નાની સંખ્યા હોય અને મોટો અંશ પૂછે તો ગુણાકાર કરી નાખવાનો. બરાબર. આપણે કર્યું છે આગળ કે 2/3 એનો સમઅપૂર્ણાંક એવો શોધો કે જેનો અંશ 6 એવું કહે તો આપણે શું વિચારીએ કે 2 જોડે કેટલા ગુણો તો મને 6 મળશે અંશ. બરાબર ને? તો 2 ગુણ્યા 3 કરીએ એવી રીતે અંશ અને છેદને 3 વડે ગુણી દઈએ એટલે આપણો અપૂર્ણાંક મળી જાય. પણ જ્યારે મોટી સંખ્યા હોય અને અંશ નાનો લાવવાનો હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે હવે ગુણાકારથી નહીં થાય, આપણે ભાગાકાર કરવું પડશે. તો આપણે ગુણાકાર ભાગાકાર અંશ અને છેદમાં બંને કરીએ તો એ અપૂર્ણાંક જેવો છે એવો જ રહે. બરાબર. સમઅપૂર્ણાંક મળે એ આપણને ખ્યાલ છે. એટલે આપણે જે પ્રક્રિયા કરીએ અંશમાં એ છેદમાં કરીએ અથવા તો છેદમાં કરીએ એ અંશમાં કરીએ, ગુણાકાર કે ભાગાકાર. બરાબર. સરવાળો બાદબાકીમાં ના થાય.
બરાબર, એ ખ્યાલ રાખજો, ધ્યાન રાખજો. તો હવે 48/36નો સમઅપૂર્ણાંક શોધો કે જેનો અંશ 4 હોય. તો પહેલાં આ ગણીએ. તો આનો જવાબ શું મળે? તો જુઓ કે અંશ મારે 4 લાવવો હોય ને, તો મેં વિચારી છે કે 48ને મેં કેટલા વડે ભાગું તો જવાબ 4 આવે. તો મારે એ વિચારવાનું હોય. અથવા બીજું શું કરી શકું? 48/4 કરીશ, જે જવાબ મળે એટલા વડે મારે ભાગવું પડશે. આ તમને ખ્યાલ આવે છે ને હું કહું છું? ધારો કે મારે એવું વિચારવું પડે કે મારે 48 છે, ત્યાં 4 લાવવાના છે, તો મેં શું વિચારીશ? કેટલા વડે ભાગું? તો કે 48/2 12 કરીશ. તો 12 ચોક 48 થઈ ગયો. તો આ જવાબ 4 આવી ગયો, અંશ 4 આવી જશે. 48ને 12 વડે ભાગીશ તો આવું થશે ને. તો એની જગ્યા પર મેં તમને એવું કહું છું કે ડાયરેક્ટ તમે એવું કરી શકો કે જુઓ કે 48/4 કરી નાખો. 48 છે ને, ભાગ્યા 4 કરી નાખો. કેટલો જવાબ મળશે? તો 4 1 4 અને 4 2 8. ભાગ ચાલી ગયો, 12 જવાબ મળ્યો. તો મતલબ કે 48ને 12 વડે ભાગવું પડશે. આ રીતે કંઈક ગણી શકો. જ્યારે તમે વિચારી ના શકો, તમને એવું લાગે કે તમને ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે કે 48ને કેટલા વડે ભાગું તો જવાબ 4 મળે, એ ડાયરેક્ટ ખ્યાલ આવે, સીધે સીધો ખ્યાલ આવે એમ નથી. તો તમે આવું કરી શકો કે 48ને 4 વડે ભાગી નાખવાના. જે જવાબ મળે એના વડે મારે 48ને ભાગવું પડશે. બરાબર. તો 48ને 4 વડે ભાગ્યા એટલે જવાબ મળ્યો મને. ચાલો એવું કરું, સરળ રહે કે 48ને 4 વડે ભાગું એટલે જવાબ મળી ગયો મને 12. 4 1 4, 4 2 8, 12. 12 ચોક 48. તો 12 જવાબ મળ્યો. એટલે શું કરીશ કે 48ને મેં 12 વડે ભાગીશ એટલે મને અંશ 4 મળી જાય. એટલે 48/12 કરીશ અંશમાં. હવે તમને કીધું એમ કે અંશમાં જે કરું એ મારે છેદમાં કરવું પડે. બરાબર, આપણે /12. બરાબર. જે અંશમાં કર્યું 48/12 કેમ કર્યા? તો મારે અંશ 4 જોઈએ છે. છેદનું મારે કંઈ નથી લેવા દેવી, કંઈ પડી નથી છેદની મારે. કેમ? છેદનું મને કંઈ કીધું નથી. મને કીધું કે અંશ 4 હોવો જોઈએ. તો એ કઈ રીતે આવશે? તો કે 48/12 કરીશ તો 4 આવશે. આ મેં જોઈ લીધું. બરાબર, કીધું એમ તમને. એટલે 48/12 અંશમાં કર્યા અને 36/12 છેદમાં કર્યા. એટલે જે જવાબ મળે એ મારે લખી દેવાનું. 48/12 એટલે 4 મળશે. તો આપણને શોધ્યું હતું કે 4 મળે એ રીતે જ કર્યું હતું. છેદમાં કેટલા થશે? 36/12. 12 3 36. એટલે આ મળ્યો સમઅપૂર્ણાંક એવો કે જેનો અંશ 4 છે. બરાબર. તો આ છે જવાબ. આ રીતે. હવે છેદ ન હોય એવો તો તમને જે અંશને માટે કર્યું એ અહીંયા છેદ માટે કરવું. કે છેદ મારે 9 જોઈએ તો એ વિચારો કે 36ને કેટલા વડે ભાગો કે 9 મળે. અથવા 36/9 કરી નાખો. 36/9 કરી નાખો. કેટલા મળ્યા? 9 4 36. 4 મળ્યા. એનો મતલબ કે 36ને મેં 4 વડે ભાગીશ ને તો મને 9 મળશે. 36ને 9 વડે ભાગું તો 4 મળે ને. તો 36ને 4 વડે ભાગું તો 9 મળશે. કેમ? તો 9 × 4 36 જ થાય છે. બરાબર. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે મારે 4 વડે ભાગવું પડશે છેદને. તો જવાબ મળશે છેદ 9 આવશે. એટલે શું કરીશ? તો કે 48ના છેદમાં જે 36 છે ને, તો 36ને મારે કેટલા વડે ભાગવાના છે? 4 વડે. તો મને છેદ 9 મળશે. બરાબર. જવાબ આનો ભાગાનો. તો જે છેદમાં કરું એ અંશમાં કરવું પડે. જેમ અહીંયા અંશમાં કર્યું હતું એ છેદમાં કર્યું હતું, એવી રીતે અહીંયા છેદમાં કર્યું એ અંશમાં કરવાનું. તો શું થશે? આ તો જો ખબર જ છે આપણને કે 9 જવાબ મળશે. હવે અલગથી પાછો મારે ભાગાકાર કરવાની જરૂર નહીં કે 36/4 કેટલા આવે. બરાબર. કેમ નથી જરૂર? કેમ કે મેં 4 વડે ભાગ્યા જ એટલા માટે કે મને 9 જવાબ મળે. બરાબર. તો મારે એ રીતે મેં 4 લાવ્યો છું એટલે મને ખબર જ છે કે આ છેદ 9 જ આવશે હવે. અને અંશને મારે ભાગવાના છે કે 48 કેટલા થાય? તો 48/4 કરીએ એટલે 4 1 4, 4 2 8, 12 ચોક 48 એવું પણ કહી શકીએ. એટલે 12/9 જવાબ મળ્યો. તો આ રીતે દાખલા ગણાય ભાગાકારમાં. ગુણાકાર કરીએ તો ઊંધું 4/3નો એવો સમઅપૂર્ણાંક મેળવો કે જેનો અંશ 48 હોય. તો મારે વિચારવાનું કે 4 ગુણ્યા કેટલા કરું તો 48 મળે. તો એમ પણ કરી શકીએ 48/4 કેટલા થાય? 12. 4ને મારે 12 વડે ગુણવું પડશે. તો અંશને ગુણું તો છેદને પણ ગુણીશ. તો 4 × 12 એટલે 48, છેદમાં 12 × 3 એટલે 36. આ જવાબ મળશે. આમથી આમ પૂછે કે આમથી આમ પૂછે, ગમે એમ પૂછે પણ આવડે. જ્યારે આ નિયમો ખબર હોય કે જે અંશમાં કરીએ એ છેદમાં કરવાનું છે, અને જ્યારે મોટામાંથી નાની સંખ્યામાં પૂછે, ધારો કે આ અંશ કેવો મોટો છે 48 આના કરતાં,
અને અંશ આપણે 4 લાવવાનો છે, એટલે કે જે છે એના કરતાં નાનો લાવવાનો છે, એટલે મારે ભાગાકાર કરવું પડશે. અને જે છે એના કરતાં મોટો પૂછે તો મારે ગુણાકાર કરવું પડશે. આવું બધું વિચારવું પડે. બાકી દાખલા તો સરળ છે. તો બીજા આવા દાખલા હોય તે તમારા પાઠ્યપુસ્તકમાં એની પ્રેક્ટિસ કરજો, આવડશે, સરળ જ છે. હવે જુઓ પ્રશ્ન 4 કે આપેલા અપૂર્ણાંક સમાન છે કે નથી તે ચકાસો. તો જુઓ 5/8 બરાબર 15/24 લખેલા છે, 4/17 બરાબર 8/34, 12/13 બરાબર 24/26. આપણે તપાસ કરવાનું છે, ચકાસવાનું છે, ચેક કરવાનું છે. તો શું કરીશું? તો કે સમાન કોને કહેવાય? તો કે સમઅપૂર્ણાંકને. 5 ગુણ્યા જેટલા કરેલા એટલા તો 8 ગુણ્યા હોવું જોઈએ, બરાબર. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આના જે શું કહેવાય સામાન્ય અવયવ છે બધા એ ઉડાડી નાખવાના, અંશ અને છેદને. તો જે જવાબ મળે આના જેટલો મળવા જોઈએ. આ રીતે પણ કહેવાય. પણ આપણે સીધું જોઈએ કે 5 ગુણ્યા 3 15 થાય છે, તો 8 ગુણ્યા 3 24 થઈ જાય છે. જોયું ને કે 5 3 15, 8 3 24, ગુણ્યા 3 5 ગુણ્યા 3 કરી દઉં ને મેં, ગુણ્યા 3 અને અહીંયા ગુણ્યા 3, તો મને આ જ મળી જાય છે. 5 3 15, 8 3 24. તો આ સમઅપૂર્ણાંક થઈ ગયા. તો આ ઇક્વલ કહેવાય, બરાબર જ કહેવાય. કેમ? તો કે આ 15 એ શું છે? આની જેમ જ છે કે 5 ગુણ્યા 3 છે અને 8 ગુણ્યા 3 એટલે 3 ઉડી જશે, એટલે આ 5/8 જવાબ મળી ગયો આપણને, બરાબર. એટલે આ ચકાસો એમ કે તો શું કરીશું? તો આપણે અવયવો પાડીશું. 15/24. તો 15ના અવયવો કયા કયા? 15ના અવયવો પાડતા આવડે ને? આમ એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ચાલશે. 3 5 15. 5 અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 1 5, એટલે 3 ગુણ્યા 5 અંશના અવિભાજ્ય અવયવ મળ્યા. અને 24ના બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 1 2, 2 2 4, 12 2 24, 2 6 12, 2 3 6, 3 1 3, 3 અવિભાજ્ય સંખ્યા છે. એટલે શું મળ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 2 4, 4 2 8, 8 3 24. સરખા છે એ કાઢી નાખો. કેટલા છે? આને આ, બરાબર. શું મળ્યું? 5/2 2 4, 4 2 8, 5/8, બરાબર. તો આ રીતે પણ ખબર પડી. અને સીધું જોઈને પણ ખ્યાલ આવી જાય કે આને 3 વડે ગુણીએ, આને 3 વડે ગુણીએ તો જવાબ મળી જ જાય છે. તો આ સમાન કહેવાય, બરાબર. અહીંયા જુઓ, અહીંયા આપણે સીધું જોઈએ કે અંશને 2 વડે ગુણીએ, અંશને 2 વડે ગુણીએ તો 8 અંશ તો મળી જાય, પણ આને ગુણીએ તો આને પણ મળી જાય છે. તો આ શું થઈ ગયું? આ પણ સમાન થઈ ગયા. 4 દુ 8 થઈ ગયા, 17 દુ 34 થઈ ગયા. તો આ રીતે પણ તમે ચેક કરી શકો અને આમ પણ ચેક કરી શકો જોઈને પણ. અહીંયા તો 12 દુ 24 અને 13 દુ 26 થઈ ગયા. મતલબ 12ને 2 વડે ગુણ અને અંશ અને છેદને જો 2 વડે ગુણી દઉં ને તો આ મળી જાય. તો આ પણ સમઅપૂર્ણાંક જ થઈ ગયા. તો આ બધા સમઅપૂર્ણાંક નીકળે એટલે કે સમાન છે, બરાબર. ચકાસવા કીધું હતું. તો એકાદ એવો લખવાનો હતો કે જે સમઅપૂર્ણાંક સમાન ના હોય, એટલે એ જ થયું સમઅપૂર્ણાંક ના હોય. તો લખી દો. હવે મને એમ કે આમાંથી કોઈક હશે પણ ના થાય, તો ABC અને D લખી દો. એક ધારો કે એમ કહેવામાં આવે 8/7 બરાબર 16/12. તો હવે જુઓ કે અંશને મેં ગુણી નાખું છું 2 વડે, 16 થઈ ગયા. અંશને મેં 2 વડે ગુણી નાખું તો 16 થઈ ગયા, પણ છેદને 2 વડે ગુણું તો 7 દુ 14 થઈ ગયા. તો 12 ના મળે આપણને. અંશને 2 વડે ગુણું અને છેદને 2 વડે ગુણું તો 8 દુ 16, અંશ તો મળી જાય છે પણ છેદ 14 મળે છે. તો આ સમાન નથી એવું આવશે, બરાબર. તો આ 3 સમાન છે. આ રીતે ચેક થાય. તો આ રીતના બીજા દાખલા હોય એ જોજો અને ગણજો, એટલે આવડશે અને ખ્યાલ આવશે કે શું થઈ રહ્યું છે. જોઈએ બીજો દાખલો આગળનો. હવે છે પ્રશ્ન 5 કે આપેલા અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવું. તો તમને મેં કીધું હતું કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું? તો કે અવિભાજ્ય અવયવોમાં ફેરવી દેવાની સંખ્યાઓને. કઈ રીતે? તો જુઓ કે પહેલો જોઈએ આપણો પ્રશ્ન, એનો જવાબ શું આવે? તો કે 42/48 છે ને, તો અવયવો પાડ દો. અવિભાજ્ય અવયવોમાં ફેરવો. કઈ રીતે પાડીએ આપણે? તો કે 42 આ બાજુ પાડો કે 42ના એના અવયવો પડશે 2 શું કહેવાય બેકી સંખ્યા છે, અહીંયા એકમનો અંક બેકી છે
2 વડે ભાગ ચાલશે, 2 2 4, 2 1 2, 21 દુ 42. હવે 2 ભાગની ચાલે એકી સંખ્યા છે એટલે 3 ચાલશે, તો 2 ને 1 3, સરવાળો જુઓ 3 થાય છે. ફરી યાદ કરાવું છું કે ચાવીઓ એ તે આવડશે તો જ ખબર પડશે કે કઈ સંખ્યા વડે ભાગ ચાલે છે. આપણે શરૂઆત અવિભાજ્ય સંખ્યાઓથી કરવાની છે, 2થી, 2 3 5 એ રીતે, બરાબર. તો 2 ભાગ ચાલે, ચાલ્યો. હવે 21 આવ્યો તો હવે ચાલશે તો નહીં. હવે સરવાળો જુઓ કે 2 ને 1 3 થઈ ગયો ને સંખ્યાનો, એટલે કે 3 ભાગ ચાલશે. શું થશે? 3 7 21. હવે 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 1 7 થશે. એટલે અંશમાં મને મળ્યો 2 ગુણ્યા 3 ગુણ્યા 7, આવું મળ્યું. આ અંશ મળ્યો. અવિભાજ્ય અવયવોમાં ફેરવી દીધા અંશને. અને છેદ તો કે 48. 2 ભાગ ચાલશે તો ચાલશે, 2 2 4, 2 4 8, 24 દુ 48 એમ પણ કહી શકીએ. ફરી બે કી સંખ્યા છે, 2 2 2 1 2, 2 2 4, 12 દુ 24 એવું પણ કહી શકીએ. ફરી બે કી સંખ્યા છે એટલે 2 6 12 થશે, 2 3 6 થશે. 3 અવિભાજ્ય સંખ્યા છે એટલે 3 1 3 થઈ જશે. તો આ જે મળ્યું એ છેદ મળ્યો. શું મળ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 1 2 3 4, 4 વખત 2, 1 2 3 4 ગુણ્યા 3, બરાબર. તો આ જે અવયવો પાડ્યા એ મેં હવે હટાવી દઉં છું. તો આ મને મળ્યું. હવે જે સરખા અવયવો છે એવું હટાવી દો, મતલબ ઉડાડી દો. 2 1 2 થઈ જાય, બરાબર. પછી 2 2 નીકળી ગયા, પછી આ 3 છે તો આ 3 નીકળી ગયા. બીજા કોઈ 7 તો નીચે નથી, 7 નીચે 2 છે પણ ઉપર બીજા કોઈ 2 નથી. એટલે જવાબ શું મળ્યો? તો કે 7 ઉપર બચ્યા, નીચે 2 2 4, 4 દુ 8, બરાબર. તો આપણો જવાબ મળ્યો. અરે 48 નું હતા કે 18 હતા, ભૂલ કરી. ચાલશે, કંઈ વાંધો નહીં. અને 48 કરી દો અને 18 વડે તમે ગણજો. ભલે મેં 48 વાળું ગણ્યું, તમે 18 વાળું ગણજો, બરાબર. હવે 144 ને 120 છે તો 144ના અવયવો પાડો. 144 ભાગ્યા 120 છે તો 144ના અવયવો પાડો. શું મળે? તો કે 2 કી સંખ્યા છે, 2 ભાગ ચાલશે, 2 7 14, 2 2 4 72 મળ્યા. 2 1 2, આપણે 2 1 2 નહીં થાય, 2 3 6 થશે. 2 3 6 1 હોય તો 2 6 12, 36 દુ 72 કહેવાય ને. પછી 2 18 દુ 36, 2 9 18, 2 નહીં ભાગ ચાલે, 3 3 9 અને 3 1 3. તો અંશ મળ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, આવું મળ્યું. અને છેદ, તો છેદ જુઓ કે 120 છે તો 120ના અવયવો પાડવું પડશે. તો અહીંયા પાડું છું, 2 6 12, 60 દુ 120 એવું પણ કહેવાય, 0 ઉતારી દીધું. 2 શું થશે? 2 3 6, 30 દુ 60, 15 દુ 30. હવે 3 ભાગ ચાલશે, એકી સંખ્યા છે એટલે 3 5 15, 5 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 1 5. એટલે છેદ મળ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, આવું મળ્યું, બરાબર. હવે મેં જે અવિભાજ્ય અવયવો પાડ્યા એ હટાવી દઉં છું. શું થશે? સરખા સરખા કાઢી નાખો. આ 2 નીકળે, આ 2 નીકળે, આ 2 આ 2 આ 2 આ 2, પછી આ 3 આ 3, બીજું કંઈ નથી. હવે જુઓ, 2 ગુણ્યા 3 ઉપર રહ્યું, 2 ગુણ્યા 3 ઉપર બચ્યા, નીચે ખાલી 5 વધ્યા, બીજું કંઈ નથી. એટલે 2 3 6, 6 ભાગ્યા 5, આવો જવાબ મળે, બરાબર. હવે છેલ્લો દાખલો જોઈ લઈએ. તો કે 7 તો ઉપર અવિભાજ્ય સંખ્યા છે તો 35ના અવયવો પાડવાના છે. કઈ રીતે પડશે? તો 5 ભાગ ચાલશે, 5 7 35. કે 5 ને 2 ભાગના ચાલે, એકી સંખ્યા છે એટલે 3 ભાગના ચાલે, 5 ને 3 8, સરવાળો 3 વડે વિભાજ્ય નથી એટલે. અને એકમનો અંક 0 કે 5 હોય તો 5 વડે ભાગ ચાલે એટલે મેં ચલાવ્યો તો 5 7 35 થઈ ગયા. હવે 7 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 1 7 થશે. એટલે 7 ભાગ્યા 35, એમાં 7 એ અવિભાજ્ય સંખ્યા જે ઉપર આવશે અને નીચે 35ના અવયવો મળ્યા 5 ગુણ્યા 7. આ 7 7 નીકળી ગયા તો જવાબ મળ્યો 1 ભાગ્યા 5. આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે, બરાબર બધાનું. તો એ પણ યાદ રાખજો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ સમઅપૂર્ણાંક જ છે, કેમ કે આપણે એ છેદ જ ઉડાવીએ છીએ, બીજું કંઈ નહીં કરતા, બરાબર. આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તો આ બંને સમઅપૂર્ણાંક જ થવાના, બરાબર. એટલે એ ધ્યાન રાખજો થોડું. એવી રીતે પૂછે કે
ખરું છે કે ખોટું એ જણાવો એમ પૂછે અને એમ કે કોઈ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ તેનો સમઅપૂર્ણાંક જ છે, સાચું કે ખોટું? તો એ સાચું આવે, સમઅપૂર્ણાંક છે, બરાબર. તો આ રીતે ગણાય દાખલા. આ એક તમારા માટે છોડ્યો છું, કેમ કે મેં 42/48 ભૂલથી ગણી દીધા હતા, છે ખરેખર 42/18. તો એ ગણજો. બીજી એક વાત જણાવું કે આ છેદ ઉડાવવામાં મતલબ છેદ શું કામ ઉડાવીએ છીએ? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવા માટે. તો જ્યારે તમે આ બંનેનો ગુસા શોધો ને અને ગુસા વડે ભાગી દો ને, 42ને ગુસા વડે ભાગી દો અને 18ને, તો તમને ડાયરેક્ટ સીધું તમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ મળી જશે, બરાબર. પણ તમારે ગુસા શોધવા માટે અંશ અને છેદના અવયવો તો પાડવા પડે. તો મેં સીધું કરી દીધું કે અવયવ ઉપર લખી દો અને સરખા કાઢી નાખો. તો એ મને વધારે સરળ લાગે. ગુસા શોધો અને પછી એને વડે ભાગો, એના કરતાં મને વધારે સરળ લાગે. આ એ જ કર્યું કહેવાય, પણ આમાં આપણે ડાયરેક્ટ જવાબ મળી જાય છે, બરાબર. તો એ તમારી ઈચ્છાની વાત છે કે તમને કયું ફાવે છે એ. તો ગણજો આવા દાખલા બીજા હોય. જોઈએ હવે આપણે આગળ કે શું આવે છે.